વ્યારા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન ક્લબનો નવીનીકરણ સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો। 25મી ફેબ્રુઆરી 2026ના રોજ સિનિયર સિટીઝન ગ્રુપ વ્યારા દ્વારા ફેબ્રુઆરી માસના જન્મદિવસની શુભેચ્છા કાર્યક્રમ સાથે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય, સિનિયર સિટીઝન અને કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી નિમિષાબેન હેમંતભાઈ તરસાડિયા સહિત પાલિકાના માનનીય સભ્ય વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે। પાલિકા સિનિયર સિટીઝન સમિતિના ચેરમેન નિમિષાબેન તરસાડિયાની સમિતિમાં પસાર થયેલ ઠરાવ મુજબ સિનિયર સિટીઝન ક્લબનું રિનોવેશન અતિ આવશ્યક ગુણવત્તા ગણાતા બેઠકને પ્રમુખશ્રીએ સાધારણ સભામાં બહાલી આપી। 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ રૂપિયા 22 લાખ જેટલી રકમ મંજૂર કરી ક્લબમાં વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યું। નવીનીકરણ અંતર્ગત નવા સીલિંગ, નવા વાયરિંગ સાથે લાઇટ, પંખા, માઇક સેટ, ખુરશી, ટેબલ જેવી જરૂરી વસ્તુઓની ખરીદી કરવામાં આવી। સાથે દરવાજા, બારી, રસોડું, ટોયલેટ, બાથરૂમનું રિનોવેશન, રંગોરંગાન, બહાર ગાર્ડનમાં હિંચકા, ટોયલેટ, પેવર બ્લોક, પ્રવેશ દ્વાર, આકર્ષક લાઇટિંગો દ્વારા ગેટ તથા વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી। સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ સુભાષભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી મહેરનોઝભાઈ જોકી તથા વરિષ્ઠ આગેવાન મહેશભાઈ શાહે બાબતને ધ્યાનમાં લઈ આભાર વ્યક્ત કર્યો છે। કાર્યક્રમ અંતે પાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, સિનિયર સિટીઝન સમિતિના ચેરમેન નિમિષાબેન હેમંતભાઈ તરસાડિયા ઉપસ્થિત રહ્યા છે। સભ્ય રાકેશભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।